નવી રીતે ફરાળી બફફળા બનાવવા માટે 500 ગ્રામ બટાકાને પ્રેશર કુકરમાં બાફી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી હાથ વડે મેશ કરી લેવા. તેમાં બાઇન્ડિંગ માટે અડધો કપ કુટીના દાળનો લોટ એટલે કે બકવ્હીટ ફ્લાવર ઉમેરીશું. તેના બદલે શિંગોડાનો લોટ પણ ઉમેરી શકાય છે. તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. વડાને ક્રન્ચી બનાવવા માટે 1/4 કપ અધકચરા વાટેલા શિંગદાણા, સ્વાદ પ્રમાણે સિંધા લૂણ, ગળપણ માટે 2 ચમચી ખાંડ, ફ્લેવર માટે 1 ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી, 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર અને ખટાશ માટે અડધા લીંબુનો રસ નીતારીશું. હાથ વડે બધું જ સરખું મિક્સ કરી વડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું. તમે ફરાળમાં જે વસ્તુ ન ખાતા હો તેને સ્કીપ પણ કરી શકો છો. બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ ગોળાકાર વડા વાળી લઈશું. આટલા મિશ્રણમાંથી આપણે 15 નંગ વડા તૈયાર કર્યા છે. ગરમ કરેલા શીંગ તેલમાં મધ્યમથી તેજ આંચ પર વડાને તળી લઈશું. થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું જેથી બધી બાજુથી લાઇટ બદામી રંગના અને સાધારણ ક્રિસ્પી તૈયાર થશે. એક બેચને તળવામાં 2 મિનિટનો સમય લાગે છે. ગરમા ગરમ ઇન્સ્ટન્ટ ફરાળી બફફળાને આપણે ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.